રાજુ સોલંકી સહિત 4 આરોપીઓને જેલ હવાલે કરાયા છે। તમામ આરોપીઓને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવશે। રાજુ સોલંકી સહિત 4 લોકો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જે હાલનો જે કેસ છે એ આજે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદના કામે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી થાય, તટસ્થ તપાસ થાય એવી માગણીઓ હતી અને એવી માગણીઓ ફૂલફિલ ન થાય તો એ લોકો આંદોલન કરવાની ચીમકી સરકારને અગાઉ આપેલી હતી। આ આંદોલન છે એ છાય નહીં અને જેને કહેવાય કે પૂર આવ્યા પહેલાં સરકારે પાળ બાંધ્યો એવો ઘાટ સર્જાયો છે। એટલે હાલ આ તમામ આરોપીઓની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરી અને બધાને જેલમાં બેસાડી દેવામાં આવે, જેથી કરીને આખું પ્રકરણ છે એ દબાઈ જાય।